તો આપણે હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ. એની અંદર કહે છે સાયકલનું ચક્ર સમક્ષિતિજ અક્ષની સાપેક્ષે ભ્રમણ કરવા માટે. જે સાયકલ છે એ સાયકલનું જે ચક્રની વાત કરે છે એ ચક્ર સમક્ષિતિજ અક્ષની સાપેક્ષે શું કરવા માટે? ભ્રમણ કરવા માટે. એ શું કરે છે? મુક્ત છે. જે સૌપ્રથમ કેવું છે? સ્થાયી. સૌપ્રથમ તો એ કેવું છે? સ્થાયી છે. પરંતુ તેના પર દોરેલી કોઈ રેખા OP ને આપણે શું લઈએ ધ્યાનમાં? તો તેના એક સમાન કોણીય પ્રવેગ. કેવો? એક સમાન કોણીય પ્રવેગ 2.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે. તો OP એ કેટલા કોણે ગતિ કરશે? OP જે છે એ કેટલા ખૂણે ગતિ કરશે એની વાત કરવાની છે. તો અહીં દર્શાવે છે કે રેખા OP નું કોણીય સ્થાનાંતર, જે રેખા OP છે તે એ OP નું કોણીય સ્થાનાંતર છે એ થીટા બરાબર ω0t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. ω0t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. ω0t એની વેલ્યુ 0 છે. 1/2 આલ્ફા 2.5 અને t 4. તો આનું કટ કરીશું 2 દુ 4 થશે એટલે 2.5 ગુણ્યા 2 એટલે 5 રેડિયન જેટલા ખૂણે. કેટલા રેડિયન ખૂણે? 5 રેડિયન જેટલા ખૂણે એ શું કરે છે? ગતિ કરે છે. આ એના પરથી કહે કે દ્રઢ પદાર્થના ભ્રમણ ગતિ માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર આગળ, જો એનું દ્રવ્યમાન કેન્દ્ર અચળ રાખવામાં આવે, એનું દ્રવ્યમાન કેન્દ્ર એ કેવું રાખવામાં આવે? અચળ. તો કે દ્રવ્યમાન કેન્દ્ર જો અચળ રાખવામાં આવે તો ઘણીવાર દ્રવ્યમાન કેન્દ્રના બદલે બીજું કોઈ બિંદુ આગળ રાખવું પડતું હોય છે. એનું બીજું કોઈ બિંદુ એ ક્યાં રાખવું પડતું હોય? આગળ. કહેવાનો મતલબ પદાર્થ આ બિંદુની સાપેક્ષે ભ્રમણ કરી શકે છે. એની સાપેક્ષે એ શું કરી શકે છે? ભ્રમણ કરી શકે છે. અને ભ્રમણ કરી શકે છે જેથી કહે છે આ કિસ્સામાં ભ્રમણ અક્ષ એ નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે. એ કયા બિંદુમાંથી પસાર થાય છે? તો કે નિશ્ચિત બિંદુમાંથી. અને નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે જેથી કહે છે કે આ બિંદુની સાપેક્ષે જડત્વની જે ચાક માત્રા છે એ જડત્વની ચાક માત્રા દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે જડત્વની ચાક માત્રા કરતાં પણ અલગ હોય છે. એ જડત્વની જે ચાક માત્રાની વાત કરે એ જડત્વની ચાક માત્રા કરતાં પણ એ પોતે કેવો હોય છે? અલગ હોય છે. આ બંને જડત્વની જે ચાક માત્રા છે એને વચ્ચેનો સંબંધ એને શું કરીએ છીએ? દર્શાવે. તો જડત્વની ચાક માત્રાના નિયમોની અંદર કહે છે બે અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રાઓને જોડતા પ્રમેયો એ કેટલા છે? 2. જડત્વની ચાક માત્રાને જોડતા જે પ્રમેયો છે એ કેટલા છે? 2. તો કે જેમાંની એક અક્ષ એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. એક જે અક્ષ છે એ એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી એ શું થાય છે? પસાર થાય છે. અને એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. અને બીજું તો કે સમાંતર અક્ષ પ્રમેય અને લંબ અક્ષ પ્રમેય. એ રીતના બે છે. બે પ્રમેયની વાત કરે છે. સમાંતર અક્ષ પ્રમેય અને લંબ અક્ષ પ્રમેય એ બંનેની વાત કરે છે. તો સમાંતર અક્ષ પ્રમેયની વાત કરીએ. કોની વાત કરીએ? સમાંતર અક્ષ પ્રમેય. સમાંતર અક્ષ પ્રમેયની અંદર કહે છે ધારો કે દ્રઢ પદાર્થ એ દ્રવ્યમાન કેન્દ્રમાં ન હોય તેવા કોઈ બિંદુ P માંથી, બરાબર છે, શું કોઈ દ્રઢ પદાર્થ હોય એ દ્રઢ પદાર્થ દ્રવ્યમાન કેન્દ્રમાં ન હોય, દ્રવ્યમાન કેન્દ્રમાં ન હોય, તો કે દ્રવ્યમાન કેન્દ્રમાં ન હોય તેવા કોઈ બિંદુ P માંથી પસાર થતી અક્ષની સાપેક્ષે, પસાર થતી અક્ષની સાપેક્ષે એ શું કરે? ભ્રમણ કરે. અને પસાર થતી અક્ષની સાપેક્ષે ભ્રમણ કરે જેથી કહે છે એ અક્ષની સાપેક્ષે જડત્વની જે ચાક માત્રા છે એ જડત્વની ચાક માત્રા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષની સાપેક્ષે, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી કોની સાપેક્ષે? સમાંતર અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા જાણવાથી એને શું કરી શકાય છે? શોધી શકાય છે. કીધું કે જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ દ્રવ્યમાન કેન્દ્રમાં ન હોય, દ્રઢ
પદાર્થની જે વાત કરે છે એ દ્રવ્ય પદાર્થ જો એના દ્રવ્યમાન કેન્દ્રમાં ન હોય તો તેવા બિંદુ P માંથી પસાર થતી અક્ષની સાપેક્ષે એ શું કરે? ભ્રમણ કરે. અક્ષની સાપેક્ષે એ શું કરે છે? ભ્રમણ. અને ભ્રમણ કરે છે ત્યારે કહે છે કે આ અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતા કોના કેન્દ્રમાંથી? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષની સાપેક્ષે એ જડત્વની ચાક માત્રા આપણે શું કરી શકીએ છે? શોધી શકીએ છે. બરાબર છે? અને એ શોધીને જેને સમાંતર અક્ષ પ્રમેય કહેવાય, એને કયો પ્રમેય કહેવાય? સમાંતર અક્ષ પ્રમેય. તો સમાંતર અક્ષ પ્રમેય કહે છે આ જો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની સમાંતર કોઈ અક્ષ એની સાપેક્ષે જડત્વની ચાક માત્રા દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી કોની અંદરથી પસાર થતી? દ્રવ્યમાન કેન્દ્રમાંથી શું થતી? પસાર થતી અક્ષની સાપેક્ષે. કોની સાપેક્ષે? અક્ષની સાપેક્ષે. દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા અને સમાંતર અક્ષો વચ્ચેનું જે લંબ અંતર છે એ લંબ અંતરનો વર્ગ એટલે d² અને દળ એમના ગુણાકારના સરવાળા બરાબર હોય છે. એના ગુણાકારના કેવા બરાબર હોય છે? સરવાળા બરાબર હોય છે. જો ઈચ્છિત જડત્વની ચાક માત્રા I હોય, ઈચ્છિત જડત્વની ચાક માત્રા શું હોય? I. તો કે ઈચ્છિત જડત્વની ચાક માત્રા જો I હોય અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતા સમાંતર અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા જો IC હોય, કેટલી હોય? IC. તો I બરાબર IC plus md². I બરાબર શું થશે? IC plus md નો વર્ગ. જ્યાં m એ પદાર્થનું શું છે? દળ છે. બરાબર છે? જે કેપિટલ M ની વાત કરે છે તો એ કેપિટલ M એ પદાર્થનું શું દર્શાવે છે? દળ દર્શાવે છે. D એ બે સમાંતર અક્ષો વચ્ચેનું શું છે? લંબ અંતર છે. D એ બે સમાંતર અક્ષો વચ્ચેનું શું દર્શાવે છે? લંબ અંતર દર્શાવે છે. આમ એ સમાંતર અક્ષ પ્રમેય તરીકે ઓળખી શકાય. ત્યાર પછી લંબ અક્ષ પ્રમેય છે. કયો અક્ષ પ્રમેય છે? લંબ અક્ષ પ્રમેય. તો લંબ અક્ષ પ્રમેયની અંદર વાત કરે છે કે એ આકૃતિમાં જો ધારો કે એકબીજાને પરસ્પર લંબ હોય, બરાબર છે? સમાંતર હોય તો સમાંતરની અંદર એકબીજાને લંબ હોય તો લંબની વાત કરે, આડું અને ઊભું. તો કે જો એ ધારો કે એકબીજાને પરસ્પર લંબ હોય તો તેની ત્રણ અક્ષોને ધ્યાનમાં લઈને જેમાંની બે અક્ષ ધારો કે x અને y એ પદાર્થના કઈ હોય તો કે સમતલમાં હોય છે. પદાર્થના કઈ હોય છે? સમતલમાં હોય છે. આ ત્રીજી અક્ષ એ સમતલને કેવી હોય છે? લંબ હોય છે. લંબ અક્ષોની સાપેક્ષે જડત્વની ચાક માત્રાઓનો સરવાળો z એ અક્ષની સાપેક્ષે જડત્વની ચાક માત્રા બરાબર છે. અક્ષની સાપેક્ષે એ જડત્વની કોના બરાબર છે? ચાક માત્રા બરાબર છે. તો Iz બરાબર Ix plus Iy એ રીતના આપણે શું કરી શકીએ છે? દર્શાવી શકીએ છે. બરાબર છે? તો આ આપણને એ રીતે અહીંયા આગળ શું આપેલી છે? ફિગર આપેલી છે. બરાબર છે? Ix, Iy અને Iz એ રીતના એક લંબ હોય છે. તો Iz બરાબર Ix plus Iy એ રીતના આપણને શું થાય છે? મળે છે. બરાબર? ત્યાર પછી આપણે આગળ જોઈએ ટોર્ક અને કપલ. કોની વાત કરે છે? ટોર્કની વાત કરે છે. અને બીજા કોની વાત કરે છે? કપલની વાત કરે છે. તો ટોર્ક અને કપલમાં કહે છે જ્યારે બારણાના મિજાગરાની વાત, બારણું હોય તો બારણુંનું જે મિજાગરો કોર્નર પર હોય તે દૂધના બિંદુને બળ લગાડતા, બરાબર છે? એ દૂધના બિંદુને શું લગાડતા? બળ લગાડતા તે સરળતાથી ખુલી શકે છે. એ સરળતાથી શું થઈ જાય છે? ખુલી શકે છે. સરળતાથી ખુલી. જો મિજાગરાની નજીકના બિંદુને બળ લગાડવામાં આવે તો કેટલીક વખત આપણને ખબર પડશે કે બળનું ખોલવા મિજાગરાથી નજીકના બિંદુએ લગાડવું પડે. બરાબર છે? બળનું ખોલવા એ
મિડ્યાગ્રાના નજીકના બિંદુએ પરંતુ તેનાથી દૂરના બિંદુએ જરૂરી બળ કરતા ઘણું વધારે બળ હોય છે. જરૂરી બળ હોય એના કરતા ઘણું કેવું હોય છે? વધારે. બરાબર છે. તો ધારો કે પદાર્થમાં કોઈ નિશ્ચિત બિંદુ O છે. જે પદાર્થ હોય છે તો પદાર્થનું કોઈ નિશ્ચિત બિંદુ શું છે? O. અને પદાર્થના આ બિંદુમાંથી પસાર થતી અક્ષ એની સાપેક્ષે ભ્રમણ કરી શકે. પસાર થતી અક્ષ એની સાપેક્ષે એ શું કરી શકે છે? ભ્રમણ કરી શકે છે. અને ભ્રમણ કરી શકે છે જેથી કે છે એમાં રેખા AB પર રહેલા બિંદુ A પર ધારો કે F જેટલું બળ લગાડવામાં આવે છે. AB પર ધારો કે F જેટલું એના પર શું લગાડવામાં આવે છે? બળ લગાડવામાં આવે. અને જો રેખા AB એ બિંદુ O માંથી પસાર થતી હોય, બિંદુ O માંથી એ શું થતી હોય? પસાર થતી હોય. બરાબર છે? O માંથી પસાર થતી હોય તો બળ F એ પદાર્થને ભ્રમણ કરાવી શકતું નથી. તો એ બળ પદાર્થને શું કરાવી નહીં શકે? ભ્રમણ નહીં કરાવી શકે. આમ રેખા AB એ બિંદુ O થી જેટલી દૂર હશે, O થી એ કેટલી હશે? જેટલી શું હશે? દૂર હશે. તો કે એ O બિંદુથી જેટલી દૂર હોય તેટલી સરળતાથી બળ F એ પદાર્થને O ની સાપેક્ષે ભ્રમણ કરાવી શકે છે. F એ પદાર્થને O ની સાપેક્ષે, કોની સાપેક્ષે? O ની સાપેક્ષે શું કરાવી શકે? ભ્રમણ કરાવી શકે. આ બળની ભ્રમણ કરાવતી આ અસરને ટોર્ક કહે છે. ભ્રમણ કરાવતી આ અસરને આપણે શું કહીએ? ટોર્ક. તો ટોર્કમાં તેનું મૂલ્ય માટે ટાઉ બરાબર F * s બરાબર છે. જો મારે એની અંદર ક્રોસ કહેવાનું છે ને તો Fr બરાબર sin θ. એ રીતના આગળ શું કરે છે? દર્શાવે છે. ટાઉ બરાબર Fs. પરંતુ s ને હું કાઢું તો s ની જગ્યાએ મને r sin θ શું મળે છે? r sin θ. ટાઉ બરાબર Fr sin θ. એ રીતના આ શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. બરાબર છે. એ એના જમણા હાથના નિયમ પરથી. કોના નિયમ પરથી? જમણા હાથના નિયમ પરથી એ શું કરે છે? દર્શાવે છે. તો એ કહે છે જ્યાં s એ ભ્રમણ અક્ષ અને જે રેખા પર બળ લગાડવામાં આવે છે s એ એનું શું કહે છે? ભ્રમણ અક્ષની વાત કરે છે. અને જે રેખા પર બળ લગાડવામાં આવે છે તેમની વચ્ચેનું અંતર છે. એ એમની વચ્ચેનું શું છે? અંતર. ધારો કે ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે. ટોર્કનો એકમની જે વાત કરે છે એ ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. તો કે ન્યૂટન ઇન્ટુ મીટર હોય તો ટોર્ક એ કઈ રાશિ થશે? સદિશ રાશિ થશે. કઈ રાશિ થશે? સદિશ. તો એના પરથી આપણને કે ટાઉ બરાબર r * f એ રીતના આપણે શું કરી શકીએ? દર્શાવીએ. r ક્રોસ f. જો ટોર્કની દિશા અને મૂલ્ય, ટોર્ક એ એની દિશા અને મૂલ્ય કે મતલબ સદિશ રાશિ લીધેલી, ટોર્ક એ દિશા અને મૂલ્ય આપે છે. પદાર્થ કઈ દિશામાં ભ્રમણ કરશે? તો ટાઉ એ સર્ટિકા r અને f ના સમતલને લંબ દિશામાં આવે છે. ટાઉ ની જે વાત કરે છે એ r અને f કયો કહે છે? r અને f એના સમતલને એ કેવો હોય છે? લંબ હોય છે. જેથી પેપરનું જે સમતલ છે ધારો કે જમણા હાથના અંગૂઠાને કયા? જમણા હાથના અંગૂઠાને. તો કે જમણા હાથના અંગૂઠાને એવી રીતે લંબાવીએ કે જેથી આંગળીઓનો વળાંક r to f ની દિશા શું કરે? દર્શાવે. અંગૂઠાની દિશા ટાઉની દિશા આપણે જોઈએ. બરાબર છે. તો એ બળની ભ્રમણ દિશા પણ એ શું કરી શકીએ છે? આપણે દર્શાવી શકીએ છીએ. ભ્રમણ દિશા પણ દર્શાવી શકીએ છીએ. કાગળની અંદરની દિશામાં સમતલ ને લંબ છે જે પદાર્થના ઘડિયાળની કાંટાની દિશામાં એ શું કરે છે? ગતિ દર્શાવે છે. એ શું દર્શાવે છે? ગતિ. ત્યાર પછી આગળનો એક્ઝામ્પલ લે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 7.5 નંબરનો એક્ઝામ્પલ છે. તો અહીં આ રીતના આકૃતિ ફિગર શું કરેલી છે? દર્શાવેલી છે. તો
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાયકલનું એક પેન્ડલ છે. સાયકલનું શું છે? પેન્ડલ. ધારો કે તમારો પગ એની ઉપર છે તો તે પેન્ડલને નીચેની દિશામાં શું કરવામાં આવે છે? ધકેલવામાં. જે પેન્ડલ છે એ પેન્ડલ એને નીચેની દિશામાં શું કરવામાં આવે છે? ધકેલવામાં. નીચેની દિશામાં ધકેલવામાં આવે છે તો કે છે તેમાં કેટલું ટોર્ક લગાવશો? જો મહત્તમ ટોર્ક લગાડવા માટે પગ કયા સ્થાને હોવો જોઈએ? બરાબર છે, એની વાત કરે છે. તો અહીંયા આગળ દર્શાવે છે આ રીતના નીચે પેન્ડલ તરફ લગાવે તો નીચેની તરફ લગાવશે તો આ રીતના આવશે. તો જ્યારે તમારો પગ ઉપર હોય છે ત્યારે બળ એ પ્રતિક્રિયા રેખા એ પેન્ડલના કેન્દ્રમાંથી પસાર થાય છે. પેન્ડલના ક્યાં આગળથી પસાર થાય છે? કેન્દ્રમાંથી પસાર થાય છે. આથી થીટા બરાબર 0 ને ટાઉ બરાબર fr sin થીટા. ટાઉ બરાબર શું કહીશું? fr sin થીટા = 0. મહત્તમ ટોર્ક મેળવવા માટે sin થીટા નું મૂલ્ય એ મહત્તમ એટલે કે મેક્સિમમ હોવું જોઈએ. બરાબર છે? મેક્સિમમ ટોર્ક મેળવવું હોય તો એ મેક્સિમમ ટોર્ક મેળવવા માટે sin થીટા નું મૂલ્ય એ કેવું હોવું જોઈએ? તો કે મેક્સિમમ હોવું જોઈએ. થીટા બરાબર 90. તો પગની સ્થિતિ B પર એમાં નીચે તરફ ધકેલીએ તો આવું. જો પદાર્થ પર ઘણા બધા ટોર્ક લાગતા હોય, પદાર્થની ઉપર શું લાગતું હોય? ઘણા બધા ટોર્ક શું થતા હોય? એની પર લાગતા હોય. તો ઘણા બધા ટોર્ક જો લાગતા હોય તો લાગતું કુલ ટોર્ક તે બધા ટોર્કના સદિશના સરવાળા જેટલું. બધા જ ટોર્કના સદિશના કોના જેટલું હોય છે? સરવાળા જેટલું હોય છે. આ આકૃતિમાં દર્શાવે જો પદાર્થ પર લાગતા બે સમાન પદાર્થ પર લાગતા કેટલા? તો કે બે સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં બળોને ધ્યાનમાં લઈએ તો બિંદુ O માંથી પસાર થતી, બિંદુ કોની અંદરથી પસાર થતી? O માંથી પસાર થતી અક્ષની સાપેક્ષે જો એને ભ્રમણ કરાવવા માટે મુક્ત દર્શાવે છે. જેથી પદાર્થ પર લાગતા બે ટોર્કના મૂલ્ય કેટલા? ટોર્કના મૂલ્યો બે. તો કે બે ટોર્કના મૂલ્ય τ1 બરાબર a + b * f. તો τ2 બરાબર a * f. તેના પરથી જશે કે આવા ટોર્કના કારણે ઉદ્ભવતી ભ્રમણની અને વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર છે? આવા ટોર્કના કારણે જે ઉદ્ભવતી હોય છે એ ભ્રમણની અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. કુલ ભ્રમણની અસરનું મૂલ્ય બરાબર છે? કુલ ભ્રમણના અસરનું જે મૂલ્ય છે એ મૂલ્ય વચ્ચે ટોર્કની દિશા લઈએ તો જેમાં આ કિસ્સામાં τ1 દર્શાવીશું. આ કિસ્સામાં એની માટે શું દર્શાવીશું? τ1. તો τ = τ1 - τ2 તો b * f. આના પરથી નિષ્કર્ષ આવી દર્શાવે ધારો કે અલગ અલગ ક્રિયાની રેખા ધરાવતા બે સમાન અલગ અલગ ક્રિયાની રેખા ધરાવતા કેટલા? તો કે બે સમાન પરંતુ વિરુદ્ધ દિશાના બળોને કપલ ઉત્પન્ન કરે છે. એ બંને વિરુદ્ધ દિશાના બળોનું શું કરે છે? કપલ કમ્બાઈનમાં એ ઉત્પન્ન કરે છે જેથી તેનું ટોર્ક બળ તેમની વચ્ચેના લંબ અંતરના ગુણાકાર એમની વચ્ચે જે લંબ અંતર હોય છે તો એમની વચ્ચેના લંબ અંતરના ગુણાકાર બરાબર હોય છે. આ ધારો કે કોઈ બિંદુ O ની સાપેક્ષે ભ્રમણ કરતો હોય. કોની સાપેક્ષે? O. તો કે O ની સાપેક્ષે જો એ ભ્રમણ કરતો હોય તો દ્રઢ પદાર્થને ધ્યાનમાં લઈએ તો દેખીતી રીતે બિંદુ P આગળ એની સાપેક્ષ r જેટલી ત્રિજ્યામાં વર્તુળમાં એ શું કરી શકે? ભ્રમણ કરે. એની ત્રિજ્યામાં એ શું કરે? ભ્રમણ. જો આ વર્તુળાકાર ગતિ અસમાન હોય, એની જે વર્તુળાકાર ગતિની વાત કરે છે એ વર્તુળાકાર ગતિ કેવી હોય? તો કે અસમાન હોય. કેવી હોય? અસમાન. તો વર્તુળાકાર ગતિ જો અસમાન હોય તો કણ પર કેન્દ્રવતી તેમજ સ્પર્શકની દિશામાં બળ લાગે છે. કેન્દ્રવતી તેમજ
કઈ દિશામાં? તો કે સ્પર્શકની દિશામાં. સ્પર્શકની દિશામાં શું લાગે છે? બળ લાગે છે. અને સ્પર્શકની દિશામાં બળ લાગે છે તો કે છે અહીં લાગતું જે કેન્દ્રીય બળ છે એ કેન્દ્રગામી m²r દર્શાવે છે. એ કેન્દ્રગામી શું દર્શાવે છે? m²r. જે કણને વર્તુળાકાર ગતિ કરાવશે એ કણને કઈ ગતિ કરાવે છે? વર્તુળાકાર. વર્તુળાકાર ગતિ શું કરે છે? કરાવે છે. આથી વેગનું મૂલ્ય બદલવા માટે સ્પર્શીય બળ એની માટે શું હોય છે? અનિવાર્ય. એની માટે એનું જે વેગના મૂલ્યની વાત કરે છે એ વેગનું મૂલ્ય એ સ્પર્શીય બળ એની માટે શું હોય છે? અનિવાર્ય. દરેક સમયે જે વર્તુળાકાર પથ છે એ સ્પર્શકની દિશામાં, બરાબર છે? એ જે વર્તુળાકાર પથની વાત કરે છે એ વર્તુળાકાર પથ એ કઈ દિશામાં હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે. જો તેનું મૂલ્ય ma હોય, એનું મૂલ્ય શું હોય? ma. જ્યાં a એ સ્પર્શીય પ્રવેગ છે, કેન્દ્રવર્તી બળ ક્યારે ટોર્કને જન્મ આવતું નથી. જો સ્પર્શીય બળ એને ટોર્ક ઉત્પન્ન કરે, સ્પર્શીય બળ એને શું ઉત્પન્ન કરે? તો કે ટોર્ક ઉત્પન્ન કરે જેનું મૂલ્ય mar હોય છે. શું હોય છે? mar. આથી ટોર્કનું જે મૂલ્ય છે mr² આલ્ફા શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. ધારો કે m બરાબર r આલ્ફા, જે આલ્ફા એ કોણીય પ્રવેગ છે. આલ્ફા દર્શાવે છે પણ આલ્ફા શું દર્શાવે છે? કોણીય પ્રવેગ. જેથી પદાર્થના બધા જ કણોને જો આપણે ધ્યાનમાં લઈએ, કયા કણોની વાત કરે છે? બધા જ કણોને, બરાબર છે? એના બધા જ કણોને આપણે જો ધ્યાનમાં લઈશું, બરાબર છે? તો ટાઉ બરાબર સિગ્મા mi_ri² આલ્ફા. તો સિગ્મા mi_ri² ઇન્ટુ આલ્ફા. એ રીતના આપણે શું કરી શકીએ? દર્શાવી શકીએ. જેથી ટાઉ બરાબર i ઇન્ટુ આલ્ફા કોણીય વેગ. એ રીતના આપણે શું કરી શકીએ છીએ? એને દર્શાવી શકીએ છીએ. જો આલ્ફા એ આપેલ સમયે બધા કણો માટે એક સમાન હોય, આલ્ફા એ આપેલ માટે એ કેવો હોય? એક સમાન હોય. તો એક સમાન માટે કહે છે સમીકરણમાં f બરાબર ma વચ્ચે એ શું દર્શાવશે? સમાનતા દર્શાવશે. f બરાબર ma માટે એ શું દર્શાવે છે? સમાનતા. અને સમાનતા દર્શાવશે જેથી કહે છે ભ્રમણ ગતિમાં ટાઉ એ એવો ભાગ ભજવશે કે જેની અંદર રેખીય ગતિમાં બળ f ભાગ શું કરે છે? ભજવે છે. એના જેવો એ શું કરે છે? દર્શાવે છે. જો કોષ્ટકમાં આપણને રેખીય ગતિ અને ચાક ગતિ એના રાશિઓની યાદી આપણને શું કરેલી છે? દર્શાવી છે. સ્થાનાંતર x તો કોણીય સ્થાનાંતર θ દર્શાવે છે. વેગ v તો કોણીય વેગ ઓમેગા દર્શાવે છે. પ્રવેગ a તો કોણીય પ્રવેગ આલ્ફા દર્શાવે છે. દળ m જડત્વની ચાક માત્રા i દર્શાવે છે. બળ F બરાબર m તો ડોટ ટાઉ બરાબર i ઇન્ટુ આલ્ફા દર્શાવે છે. કારણ W dx તો કાર્ય આની અંદર W dθ. ગતિ ઊર્જા 1/2 mv². અહીંયા આગળ ગતિ ઊર્જા 1/2 i ઓમેગા સ્ક્વેર. પાવર t બરાબર f અહીં પાવર ટાઉ ઇન્ટુ ઓમેગા. રેખીય વેગમાન mv ને કોણીય વેગમાન i ઓમેગા. એ રીતના આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. તો અહીં એના મદદથી અલગ અલગ આપણને રાશિઓ શું કરીએ આપણે અહીં આગળ જોઈએ. એક બાજુ રેખીય ગતિ અને એક બાજુ કોણીય, બરાબર છે? તો એ બંને સમીકરણ કોણીય ગતિ અને એ બંનેના આપણે શું જોયા? સમીકરણો જોયા, બરાબર. ત્યાર પછી એક નાનો એક્ઝામ્પલ છે, બરાબર છે? નાના એક્ઝામ્પલ્સ ની અંદર કે છે આપણે કે 1 કિલોગ્રામ દળ ધરાવતો હોય. કેટલું દળ ધરાવતા હોય? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ દળ ધરાવતા હોય અને 0.1 મીટરની ત્રિજ્યા ધરાવતા હોય. 1 કિલોગ્રામ દળ અને 0.1 મીટરની ત્રિજ્યા ધરાવતા સમાન પ્લેટ. કેવી પ્લેટની વાત કરે છે? સમાન પ્લેટ. તો કે સમાન પ્લેટ તેના કેન્દ્રમાંથી જો પસાર થતી હોય, એના ક્યાંથી પસાર થતી? સેન્ટરમાંથી, કેન્દ્રમાંથી. શું થતી હોય?
પસાર થતી હોય, તો કે પસાર થતી હોય તો એ અક્ષની સાપેક્ષે તેના સમતલને લંબ ઘર્ષણ રહિત એને ભ્રમણ કરે. ઘર્ષણ રહિત ભ્રમણ કરે. આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણીય દ્રવ્યમાન વાળી દોરી તેના કેન્દ્ર પરથી એ શું થાય છે? પસાર થાય છે. અવગણીય દોરીમાંથી એ કેન્દ્રમાંથી શું થાય છે? પસાર. જેના એક છેડે 0.1 કિલોગ્રામ દળ લટકાવેલું છે. એક છેડે શું લટકાવેલું છે? 0.1 કિલોગ્રામ. પ્લેટનો કોણીય પ્રવેગ અને 1 સેકન્ડમાં ભ્રમણ કરતી પ્લેટનો ખૂણો અને 1 સેકન્ડમાં પ્લેટનો કોણીય વેગ શોધવાનો છે. તો g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર દર્શાવે. જો પ્લેટમાં બરાબર છે પ્લોટ એની ત્રિજ્યા r હોય અને તેનું બળ જો m હોય, બરાબર છે, પ્લેટની ત્રિજ્યાની વાત કરે r અને દળ જો એનું m હોય, બરાબર છે, તો આ રીતના અહીંયા આગળ આપણને શું દર્શાવી છે? આકૃતિ દર્શાવી છે. તો જે પ્લોટ એની ત્રિજ્યા બરાબર છે, પ્લેટની ત્રિજ્યા r છે, બળ m હોય તો તેના પર જડત્વની ચાક માત્રા I = 1/2 mr² થશે. એનું જે સૂત્ર છે જડત્વની ચાક માત્રાનું સૂત્ર I = 1/2 mr² રહેશે. જો દળના કારણે લાગતું બળ F બરાબર mg હોય, દળના કારણે જે લાગતું બળ છે એ દળના કારણે લાગતું બળ F બરાબર mg હોય તો એના પરથી આપણે દર્શાવીશું કે આલ્ફા બરાબર ટાઉ અપોન I. બરાબર, આલ્ફા બરાબર શું મળશે આપણને? ટાઉ અપોન I થશે. ટાઉ અપોન I તો Fr અપોન I થશે. અને Fr અપોન I થશે તો એના પરથી 2F અપોન mr એ રીતના દર્શાવીશું. બરાબર, 2F અપોન mr થશે. 2F અપોન mr થશે 2. F ની વેલ્યુ 0.1 into 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર m 1.0 કિલોગ્રામ 0.1. તો એનું આપણે કેલ્ક્યુલેશન કરીશું. કટ થઈ જશે આ 0.1. તો 10 દુ 20 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આપણને શું થાય છે? મળે છે. બરાબર. ત્યાર પછી પ્લેટની જે ખૂણા થીટા સાથે ભ્રમણ કરે, બરાબર છે, પ્લેટ એ થીટા ખૂણા સાથે એ શું કરે? ભ્રમણ કરે. થીટા ખૂણા સાથે જો ભ્રમણ કરતું હોય તો તેના માટે ઉપયોગ કરતા પ્રારંભિક કોણીય વેગ એ 0 હોય, બરાબર, અથવા થીટા હોય તો થીટા બરાબર 1/2 mr છે. તો 1/2 20 * 1 બરાબર છે 10 તો 20 તો 10 એકા 10, બરાબર છે. તો એનો કોણીય વેગ જે થીટા છે એ કોણીય વેગ થીટા બરાબર 10 રેડિયન થશે. કેટલું થશે? 10 રેડિયન. ત્યાર પછી જો 1 સેકન્ડ બાદ વેગ, કેટલા સેકન્ડ બાદ? 1 સેકન્ડ બાદ, બરાબર છે, 1 સેકન્ડ બાદ વેગની વાત કરીએ તો 1 સેકન્ડ બાદનો વેગ ઓમેગા બરાબર આલ્ફા ઇન્ટુ ટી, બરાબર છે. ઓમેગા બરાબર જે થશે એ કેટલું થશે? તો કે આલ્ફા ઇન્ટુ ટી એટલે 20 into 1.0 તો 20 રેડિયન પર સેકન્ડ નો સ્ક્વેર, બરાબર છે. એ રીતના આપણને દર્શાવી શકે છે, બરાબર છે. ત્યાર પછી આપણે આગળ કોણીય વેગમાન. કયું વેગમાનની વાત કરે છે? કોણીય વેગમાન. તો કોણીય વેગમાનમાં દર્શાવે છે કે અહીં રેખીય વેગમાન અનુરૂપ કોણીય વેગમાન છે. કોના વેગમાન અનુરૂપ? રેખીય વેગમાનને અનુરૂપ જ રેખીય વેગમાન, રેગ્યુલર માં અને અહીં આગળ કોણીય વેગમાન. તો એનું અર્થઘટન સમજવા એક એક્ઝામ્પલ જોઈએ, પ્રવૃત્તિ જોઈએ. તો એ દર્શાવે છે જો તમે કોઈ એક ટેબલ જે ઘર્ષણ રહિત ભ્રમણ કરતું હોય તેને પકડી શકો તો એને હાથ વાળીને ટેબલ પર બેસવાનું કહો, જેથી ટેબલને ઝડપથી ગુણો, આમ ભ્રમણની ઝડપ માપો, જેથી મિત્રનો હાથ ખોલી દેવાનું કહી ફરી ઝડપનું માપન કરો. આમ ઉપર બંને કિસ્સા, બરાબર છે, મિત્રને હાથ વાળી દેવાનું કહીને અને ઝડપનું માપન કરો. તો બંને કિસ્સામાં ટેબલના ભ્રમણની ઝડપમાં ફેરફાર આવે છે. બંનેમાં શું આવે છે? ફેરફાર. તો ફેરફાર આવે છે એમાં કે છે કે ધારો કે કોઈ એક પદાર્થમાં રહેલો કોઈ એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થતી, કયા બિંદુમાંથી? એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થતી, ધારો કે
z અક્ષની સાપેક્ષે ભ્રમણ કરતો હોય, કયા અક્ષની સાપેક્ષે? z અક્ષની સાપેક્ષે જો ભ્રમણ કરતા ગતિ એ પદાર્થના બધા બિંદુઓ માટે ભ્રમણ અક્ષની સાપેક્ષે વર્તુળાકાર ગતિ કરે. કેવી ગતિ કરે? વર્તુળાકાર ગતિ કરે. જો વર્તુળાકાર ગતિ કરે તો જેમનો કોણીય વેગ ઓમેગા દર્શાવે, એનો કોણીય વેગ એ શું દર્શાવીએ? ઓમેગા દર્શાવીએ. તો એ અક્ષમાંની ri અંતરે કોઈ બિંદુવત કણને ધ્યાનમાં લઈને એનો રેખીય વેગ vi બરાબર ri ઓમેગા દર્શાવશે. તેનું જે વેગમાનની વાત કરે છે એ વેગમાન mi ri ઓમેગા થશે. જેથી રેખીય વેગમાં અક્ષથી અંતરના ગુણાકારને કોણીય વેગમાન L કહેવામાં આવે છે. એનું કોણીય વેગમાન એને કોના તરીકે દર્શાવવામાં આવે છે? કેપિટલ L તરીકે દર્શાવવામાં આવે છે. આ બધા કણો માટે આવો જે ગુણાકારનો સરવાળો લઈએ, બરાબર છે, બધા જ માટે. તો એ બધા કણો માટે એનો જે સરવાળો આપણે લઈએ છે, શું લઈએ છે? એનો સરવાળો. તો એ જે સરવાળો છે, બરાબર છે, એ સરવાળો L બરાબર સિગ્મા i2 mi ઓમેગા ri તો mi ri નો સ્ક્વેર ઓમેગા તો i ઓમેગા એ રીતના આપણે શું કરી શકીએ છે? દર્શાવી શકીએ છે. આ બધા જ કણો માટે કોણીય વેગમાન જો એક સમાન હોય, બરાબર છે, એનું જે કોણીય વેગમાનની વાત કરે બધા કણો માટે, તો એ કોણીય વેગમાન જો બધા માટે એક સમાન હોય તો એ સમીકરણ પરથી જડત્વની ચાક માત્રાની વાત કરીએ. કોની વાત કરીએ? જડત્વની ચાક માત્રા. તો જડત્વની ચાક માત્રા એના રેખીય વેગમાનની જેમ જ કોણીય વેગમાન પણ કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે. રેખીય વેગમાનની જેમ જે કોણીય વેગમાનની વાત કરીએ એ કોણીય વેગમાન એની કેવી રાશિ થશે? સદિશ. એક્ઝામ્પલ તરીકે જો કોણીય વેગમાન L હોય, એનું કોણીય વેગમાન જો L હોય તો ભ્રમણ અક્ષની સાપેક્ષ એ ઘટક કોણીય વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. આપણે જાણીએ કે ઓમેગા નો ફેરફાર નો દર આલ્ફા અને I આલ્ફા ટાઉ. આથી કોણીય વેગમાનના ફેરફારનો જે દર છે એ કોણીય વેગમાનના ફેરફારનો દર ટાઉ જેટલો હોય છે. કોના જેટલો હોય છે? ટાઉ. સદિશના રૂપમાં ભ્રમણ કરતા પદાર્થની ગતિ એ ટાઉ બરાબર એનું જે સમીકરણ બને છે, બરાબર છે, એ df/dt ટાઉ બરાબર I d ઓમેગા dt. તો I આલ્ફા એ રીતના આપણે એને શું કરી શકીએ છે? દર્શાવી શકીએ. I આલ્ફા જેટલું મળે તો જે સૂત્ર મળ્યું આપણને કે dl/dt. so dl/dt tau is equal to I d omega/dt. d omega/dt એ કોણીય વેગ છે એટલે આલ્ફા બનશે. તો ટાઉ બરાબર આપણને જે મળે છે એ I આલ્ફા મળે છે. કેટલું મળે છે? I આલ્ફા જેટલું મળે છે. આગળની થિયરીની વાત કરીએ, કોણીય વેગમાનનું સંરક્ષણ. કોની વાત કરીએ છીએ આપણે? કોણીય વેગમાનનું સંરક્ષણ. કોણીય વેગમાનના સંરક્ષણની અંદર કહે છે કે આકૃતિમાં આપણે જોઈએ, બરાબર, તો પદાર્થ પર ટોર્ક ન લાગતો હોય, પદાર્થ પર શું ના લાગતો હોય? ટોર્ક ન લાગતો હોય, ટોર્ક એની પર લાગતો જ ના હોય તો dl/dt બરાબર શું થશે? 0 થશે. dl/dt બરાબર કેટલા થાય છે? 0. બરાબર છે. જે એની અંદર કોણીય વેગમાનમાં એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કોણીય વેગમાનમાં એનો કોઈ પણ પ્રકારનો શું નથી થતો? ફેરફાર નથી થતો. ફેરફાર નથી થતો તો કહે છે કે કોણીય વેગમાન એ એનું કેવું રહે છે? અચળ રહે છે. એનું જે કોણીય વેગમાનની વાત કરે છે એ કોણીય વેગમાન એનું કેવું રહે છે? અચળ રહે છે. બરાબર છે. આમ સીધા કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ, બરાબર છે, કોણીય વેગમાન
સંરક્ષણનો નિયમ કહેવાય છે. જો રેખીય વેગમાન અને ઊર્જા સંરક્ષણના નિયમની જેમ જ આ સિદ્ધાંત પણ ભૌતિક શાસ્ત્રમાં બહુ અગત્યતા એ શું કરે છે દર્શાવે છે. બહુ જ પ્રકારની અગત્યતા દર્શાવશે. કીધું કે કોણીય વેગમાન અચળ રહે. એ જ સિદ્ધાંત પ્રમાણે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમની અંદર વાત કરીએ તો કે રેખીય વેગમાન અને ઊર્જા સંરક્ષણ નિયમની જેમ જ એ ભૌતિક શાસ્ત્રમાં બહુ જ અગત્યતા દર્શાવે. તો અગત્યતાની અંદર વાત કરે છે કે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી આપણે પ્રશ્ન જોઈએ તો કે હવામાં ઉડતી રમકડાની છત્રીની દિશા એ કેવી હોય છે નિશ્ચિત હોય છે. કેમ? જ્યારે તે હવામાં ઉડે છે ત્યારે તેની પર ટોર્ક લાગતું નથી. ત્યારે એની પર કોઈ પ્રકારનું ટોર્ક લાગતું નથી, જેથી તેનું કોણીય વેગમાન એક જ રહે છે. એનું જે કોણીય વેગમાનની વાત કરે છે એ કોણીય વેગમાન કેવું રહે છે એક રહે છે. જો કોણીય વેગમાન સદિશ રાશિ હોય, બરાબર છે, કોણીય વેગમાનની વાત કરે તો એ કોણીય વેગમાન એની કેવી રાશિ હોય તો કે સદિશ રાશિ હોવાથી તેની અચળતા નિશ્ચિત દિશામાં અને મૂલ્ય આપે છે. જેથી છત્રીની જે દિશા છે એ છત્રીની દિશા તે હવામાં હોય ત્યારે પણ કોઈક એ શું કરે છે નિશ્ચિત કરે છે. એ શું કરે છે નિશ્ચિત. આમ એ ભ્રમણ કરતા ટેબલ પર રહેલા તમામ મિત્રોના કિસ્સામાં જ્યારે ટેબલ પર ટોર્ક ન લાગતું હોય, એના ટેબલ પર શું ના લાગતું હોય ટોર્ક ના લાગતું હોય તો ટેબલ અને મિત્રનું કોણીય વેગમાન એ કેવું રહે છે સંરક્ષિત રહે છે. બરાબર છે. ટેબલ અને મિત્રનું કોણીય વેગમાન એ કેવું રહે છે સંરક્ષિત રહે છે. જ્યારે તેના હાથ લંબાવેલું હોય, એના હાથ પર શું કરેલું હોય એ લંબાવેલું હોય ત્યારે તેના તંત્રમાં જડત્વની ચાક માત્રામાં એ શું કરે છે વધારો થાય છે. એના જડત્વની જે ચાક માત્રાની વાત કરે એ જડત્વની ચાક માત્રામાં એ શું કરે છે વધારો થાય છે. આથી કોણીય વેગમાન એ શું થાય છે ઘટે છે. આથી એનું જે કોણીય વેગમાનની વાત કરે છે એ કોણીય વેગમાન શું થાય છે ઘટે છે. એ પ્રમાણે તેના હાથ જો વાળેલા હોય ત્યારે તેના તંત્રમાં જડત્વની ચાક માત્રા એ શું થઈ જાય છે ઘટી જાય છે. જડત્વની ચાક માત્રાની જે વાત કરે એ જડત્વની ચાક માત્રા ઘટે છે, જેથી કોણીય વેગ એનો શું થાય છે વધે છે. કોણીય વેગ એનો શું થઈ જશે વધે છે. આ એના ફેરફાર પરથી ભ્રમણ અક્ષથી કણોના અંતરમાં જો ફેરફારને કારણે જડત્વની ચાક માત્રા એ બદલાવને શું છે આભારી છે. એ એના કોને આભારી છે તો કે બદલાવને આભારી છે. ધારો કે આપણી પાસે જો દળ m અને ત્રિજ્યા જો કેપિટલ R ધરાવતો દડો હોય, બરાબર છે, દળ m અને ત્રિજ્યા જો કેપિટલ R ધરાવતો દડો હોય તો તેને પર લાગતું ટોર્ક ભ્રમણ કરે ત્યારબાદ ટોર્કને હટાવી લેવામાં, ટોર્કને શું કરી લેવામાં આવે છે હટાવી લેવામાં આવે છે. જેથી બાહ્ય ટોર્કની ગેરહાજરીમાં દડાનો કોણીય વેગમાન એ કેવું રહે છે અચળ રહે છે. એનું જે કોણીય વેગમાનની વાત કરે તો એ કોણીય વેગમાન એનું કેવું રહે છે અચળ રહે છે. બરાબર છે. આ અચળ રહે જેથી દડાની જડત્વની જે ચાક માત્રા છે એ 2/5 mr² હોવાથી તેનું વેગમાન એ L બરાબર mr² ઓમેગા દર્શાવે છે. એનું સૂત્ર બરાબર છે L બરાબર 2/5 mr² ઓમેગા શું કરીએ છે દર્શાવીએ છે. જ્યારે ઓમેગા કોણીય વેગ છે, ઓમેગા એનો કયો વેગ છે કોણીય વેગ. જ્યારે ઓમેગા એ એનો કયો વેગ છે કોણીય વેગ છે ત્યારે દડાની ત્રિજ્યા એ પ્રકારે ઘટી જાય
કે જે કોણીય વેગમાનને સંરક્ષિત કરવા માટે ઓમેગામાં વધારો થવો જોઈએ. કોણીય વેગમાન ઓમેગામાં શું થવું જોઈએ? તો કે વધારો થવો જોઈએ. શું થવો જોઈએ? વધારો. જેથી દળો એ વધારે ઝડપથી શું થાય? ફરે. જે દળો ફરે છે એ દળો કેવી ઝડપથી ફરે? તો કે વધારે ઝડપથી શું થાય છે? ફરે છે. આ એવું જ કંઈક તારાઓના કિસ્સામાં બને છે, જેને પલ્સાર કહેવાય. તારાઓના કિસ્સામાં એવું જ કંઈક બને છે, તો એને કઈ વાત કહેવામાં આવે છે? પલ્સાર કહેવામાં આવે છે. જ્યારે r માં વધારો થાય છે ત્યારે કોણીય વેગમાનનું સંરક્ષણ થવા માટે, બરાબર છે, r માં શું થાય? વધારો થાય ત્યારે તેના કોણીય વેગમાનનું સંરક્ષણ થવા માટે ઓમેગામાં ઘટાડો થવો શું છે? જરૂરી છે. ઓમેગામાં ઘટાડો થવો શું છે? જરૂરી. જેથી એ જડત્વની જો ત્રિજ્યાની બદલે તંત્રની જડત્વની ચાક માત્રા બદલાય, તંત્રના જડત્વની શું બદલાય? તો કે ચાક માત્રા. એની જો ચાક માત્રા બદલાય તો એ ઓમેગા પણ શું થશે? બદલાય છે. બરાબર છે. એની ઓમેગા એ શું થાય છે? બદલાય છે. અહીં કહે છે લંબાઈ, દિવસની લંબાઈ એમાં અચળ રહેતી નથી. તો કહે છે રમતવીરો કૌશલ્ય બતાવવા માટે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમમાં હોશિયારીપૂર્વક એ શું કરે છે? ઉપયોગ. તો કઈ રીતના ઉપયોગ કરે છે? ધારો કે એશિયન રમતમાં, ઓલિમ્પિકમાં જેવી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ડ્રાઈવર્સને જો કૂદકો મારીને તરતા જોયા હોય તો કે એ કૂદકો મારતી વખતે ડ્રાઈવર પોતાની જાતને થોડું ભ્રમણ કરાવે છે. કૂદકો મારે ત્યારે શું કરાવે છે? ભ્રમણ. જેથી તેનું શરીર થોડું કોણીય વેગમાન એને શું થઈ જાય? મળી જાય. જ્યારે એ કૂદીને ભ્રમણ કરે છે ત્યારે એના શરીરને કોણીય વેગમાન શું થઈ જાય છે? મળી જાય છે. અને જ્યારે તે હવામાં હોય છે ત્યારે તેના શરીર પર કોઈ ટોર્ક લાગતું ન હોવાથી, એના શરીર પર કોઈ પ્રકારનું શું ન લાગતું હોવાથી? ટોર્ક લાગતું ન હોવાથી તેનું કોણીય વેગમાન એ અચળ રહે છે. એનું કોણીય વેગમાન એ કેવું રહે છે? અચળ. અને કોણીય વેગમાન જો અચળ રહે છે, જેથી દર્શાવ્યા મુજબ જ્યારે તે તેના શરીરને એ શું કરે છે? વાળે છે. શરીરને શું કરે છે? વાળે છે. ત્યારે તેની જડત્વની ચાક માત્રામાં શું થાય છે? જડત્વની ચાક માત્રા ઘટે છે. એના જડત્વની ચાક માત્રા ઘટે, જેથી તેની ભ્રમણ ગતિ એ કેવી બને છે? ઝડપી બને છે. એની ભ્રમણ ગતિ એ કેવી બને છે? ઝડપી. જ્યારે તે તેના શરીરને ખોલે છે, જ્યારે એ પોતાના શરીરને શું કરે છે? ખોલે છે, ત્યારે તેની જડત્વની ચાક માત્રામાં શું થઈ જાય છે? વધારો થાય છે. જડત્વની ચાક માત્રા વધે છે. એથી તેની ભ્રમણ ગતિ એ કેવી બને છે? ધીમી બને છે. એની ભ્રમણ ગતિની વાત કરીએ તો એ ભ્રમણ ગતિ એની કેવી બને છે? ધીમી બને છે. બરાબર છે. ધીમી બને છે. જેથી ડ્રાઈવર તેના શરીરને આકારને કાબૂમાં લઈને પાણીમાં પડતા પહેલા કૌશલ્યમાં પ્રદર્શિત કરે છે. બરાબર છે. ત્યાર પછી એક આપણને નાનો એક્ઝામ્પલ્સ આપેલો છે. એક્ઝામ્પલ્સ ની અંદર દર્શાવેલું છે આપણને ઘર્ષણ રહિત બેરિંગ. કેવી બેરિંગ ની વાત કરે છે? ઘર્ષણ રહિત. બરાબર છે. ઘર્ષણ રહિત બેરિંગ ની વાત કરે છે. તો ઘર્ષણ રહિત બેરિંગ વાળા ચાક ગતિ કરતા પ્લેટફોર્મ પર સીધા, બરાબર છે, એક ઊભો પથ્થર એ શું છે? ઊભી છે. જો તેના તંત્રની ભ્રમણની વાત, તેના તંત્રના ભ્રમણ અક્ષ 1 મીટર દૂર ઊભા હોય, એ તંત્રની ભ્રમણ અક્ષ એ કેટલા મીટર દૂર ઊભી હોય? 1 મીટર. તો કે 1 મીટર જો દૂર ઊભી હોય તો તેના દરેક હાથમાં 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ છે. કેટલા કિલોગ્રામ દળ ધરાવતા? 2 કિલોગ્રામ. તો કે 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ માટે તેના તંત્રની પ્રારંભિક ઝડપ, એના જે તંત્ર છે એ તંત્રની પ્રારંભિક ઝડપ 10 ભ્રમણ પ્રતિ મિનિટ હોય અને તંત્રનો પ્રારંભિક કોણીય વેગ
બરાબર છે. 1 સેકન્ડ ઇનવર્સ હોય તો ભ્રમણ અક્ષની પદાર્થને 0.2 મીટર અંતરે લાવતા કોણીય વેગ અને તંત્રની ગતિ ઊર્જામાં ફેરફાર, જો તંત્રની ગતિ ઊર્જામાં વધારો થાય તો તેનું કારણ પણ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. એનું કારણ પણ આપણે શું કરવાનું છે? શોધવાનું. તો કહે છે કે એક ભ્રમણ બરાબર 2 પાઈ રેડિયન. એક ભ્રમણ બરાબર કેટલું રેડિયન છે? 2 પાઈ રેડિયન. તેની જે વેલોસિટી છે એંગ્યુલર કોણીય વેગ એ ઓમેગા બરાબર 10 2 પાઈ upon 60 સેકન્ડ. રેડિયન પર સેકન્ડમાં ફેરવવા માટે તો 10 ગુણ્યા 2 પાઈ ના છેદમાં 60. એનો આન્સર થશે 8.05 રેડિયન પર સેકન્ડ દર્શાવીશું. બીજી વાત કરે છે આની અંદર કે કોણીય વેગમાનના સંરક્ષણના નિયમમાં જડત્વની ચાક માત્રા હોય. બરાબર છે. કોણીય વેગમાનના સંરક્ષણ કોની ચાક માત્રા હોય? તો કે જડત્વની જો ચાક માત્રા હોય તો IR બરાબર કોના બરાબર? I બરાબર ઇનિશિયલ મોમેન્ટમ ઓફ ઇનર્શિયા. જડત્વની ચાક માત્રાની વાત કરીએ તો I બરાબર ISP પ્લસ MI RI નો સ્ક્વેર પ્લસ MRI નો સ્ક્વેર. તો ISP એટલે 1 પ્લસ M 2 into 1 પ્લસ 2 into 1. તો 2 ને 4 ને 5 તો 5 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. કિલોગ્રામ into મીટર સ્ક્વેર. એ રીતના આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી IIT બરાબર છે. IIT ની વાત કરીએ. IIT માં કહેશે પદાર્થને જો 0.2 મીટરના અંતરે લાવતા, પદાર્થને કયા મીટરના અંતરે લાવતા? 0.2 મીટરના અંતરે એને શું કરતા? લાવતા અંતિમ જડત્વની ચાક માત્રા. કયા જડત્વની ચાક માત્રાની વાત કરે છે? અંતિમ જડત્વની ચાક માત્રા. તો કે અંતિમ જડત્વની ચાક માત્રા IT is equal to ISP plus MRF square plus MRF square. तो 1 किलोग्राम पर मीटर स्क्वायर 2 into 0.2 2 into 0.2 बराबर છે. તો એનું થશે 1.16 1.16 કિલોગ્રામ મીટર સ્ક્વેર. ત્યાર પછી જો કોણીય વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાનના સંરક્ષણની વાત કરે છે. કોણીય વેગમાનનું સંરક્ષણ. જો કોણીય વેગમાનનું સંરક્ષણ II ઓમેગા IF ઓમેગા F બરાબર છે. II ઓમેગા IF ઓમેગા. તો ઓમેગા F નું સૂત્ર બનાવો તો I ઓમેગા I upon IF. તો II 5 into ઓમેગા તો 1.05 IF તો 1.60 1.16. એનું કેલ્ક્યુલેશન કરીશું તો 4.5 રેડિયન પર સેકન્ડ મળશે. શું મળે છે? 4.5 રેડિયન પર સેકન્ડ મળે છે. બરાબર છે. તો ધારો કે જો ભ્રમણની ગતિ ઊર્જામાં થતો ફેરફાર, ભ્રમણની ગતિ ઊર્જામાં શું છે? ભ્રમણની ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E હોય. ભ્રમણની ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ શું હોય? ડેલ્ટા E હોય. તો એ ડેલ્ટા E માટે ડેલ્ટા E બરાબર 1/2 IF ઓમેગા સ્ક્વેર F થશે માઈનસ 1/2 II ઓમેગા I નો સ્ક્વેર. તો 1/2 1.60 1.16 ગુણ્યા 4.5 નો વર્ગ માઈનસ 1/2 5 ગુણ્યા 1.05 આખાનો વર્ગ થશે. તો એની અંદર એ બંને માટે આપણને 9.05 જૂલ આપણને શું થાય છે? મળે છે. આપણને જે આન્સર મળે એ 9.05. તો કે અંતિમમાં ગતિ ઊર્જા એ પ્રારંભિક ગતિ ઊર્જા કરતા વધુ હોવાથી, અંતિમની જે ગતિ ઊર્જા છે એ પ્રારંભની ગતિ ઊર્જા જો વધુ હોય તો એ પ્રારંભની ગતિ ઊર્જા એ ગતિ ઊર્જામાં શું કરે છે? વધારો. કે છે અંતિમ ગતિ ઊર્જા એ પ્રારંભિક ગતિ ઊર્જા કરતા વધુ હોય. પ્રારંભિક ગતિ ઊર્જા કેવી હોય? વધુ હોય તો તંત્રની ગતિ ઊર્જામાં શું થાય છે?
વધારો થાય છે. અને વધારો થાય છે તો કે છે જ્યારે શિલા પદાર્થને અક્ષ તરફ ખેંચે, કે જે શિલાની વાત કરે છે એ શિલા પદાર્થને કોના તરફ ખેંચે? અક્ષ તરફ ખેંચે, ત્યારે તે તંત્ર વચ્ચે કાર્ય કરે છે. એ કોની વચ્ચે કાર્ય કરે છે? તંત્રની વચ્ચે. તંત્રની વચ્ચે કાર્ય કરે છે, જેથી આ કાર્ય એ તંત્રની ગતિ ઊર્જામાં શું કરે છે? વધારો કરે છે. તંત્રની ગતિ ઊર્જામાં એ જે કરે છે એ શું કરે છે? વધારો કરે છે. બરાબર છે? તો તંત્રની ગતિ ઊર્જામાં એ શું કરે છે? વધારો. ક્યારે? જ્યારે શિલા એ પદાર્થને અક્ષ તરફ, કોના તરફ? અક્ષ તરફ ખેંચે ત્યારે તે તંત્ર વચ્ચે કાર્ય કરીને આ કાર્ય એ તંત્રની ગતિ ઊર્જામાં શું કરશે? વધારો કરે છે. ઓકે.